સુરત શહેરમાં મહિલા ગેંગ સક્રિય થઈ છે। પાંડેસરા વિસ્તારમાં ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ જલારામનગરમાં ચોરીને અંજામ આપી ફરાર થઈ ગઈ હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। સુરત શહેર પોલીસની કડક પેટ્રોલિંગ વચ્ચે ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે। ત્યાં પાંડેસરાના વિસ્તારમાં ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ જલારામનગરમાં ચોરીને અંજામ આપી ફરાર થઈ ગઈ હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પાંડેસરાના જલારામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ મહિલા ગેંગ સક્રિય થઈ અને ચોરીનો આતંક મચાવી નાખ્યો છે। દિવસના સમયે મહિલા ગેંગ દ્વારા ચોરીને અંજામ અપાયો હતો। અહીં એક જ મહિનામાં અને એક જ સોસાયટીમાં આ ચોરીની ઘટના બની છે। એક ઘરમાંથી મોબાઈલ, બીજા ઘરમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। આ ઘટના ઘરના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ઘટના અંગે પાંડેસરા પોલીસ સક્રિય થઈ આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે।